જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શિક્ષાથી શિક્ષા ફાઉન્ડેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ગુણોત્તર અને પ્રમાણના ભાગ 2 માં આગળ વધીશું. જો તમે આજ પહેલા ગુણોત્તર અને પ્રમાણનો ભાગ 1 અમારી ચેનલ પર જોયો નથી તો પહેલા તમે એ શીખી લો. તેના પ્રેક્ટિસ ક્વેશ્ચન નીચે તમને મારા નામની ટેલિગ્રામ ચેનલ મળશે, તેમાંથી અભ્યાસ કરી લો અને ત્યારબાદ ભાગ 2 માં આગળ વધવાનું છે. કારણ કે ભાગ 2 માં બહુ બધા એવા MCQ આવશે જેમાં તમારે ભાગ 1 ની અમુક મેથડો યુઝ થશે અથવા તો ગુણોત્તર અને પ્રમાણનું બેઝિક યુઝ થશે. રેડી? એટલે સૌ પ્રથમ તમે પહેલા એ જોઈ લો, દાખલા ગણી લો, પછી આજે અહીંયા આગળ વધે. આજે આપણે ગુણોત્તર અને પ્રમાણમાં શીખવાનું છે સરવાળા અને બાદબાકીના પ્રશ્ન. એટલે કે ગુણોત્તર અને પ્રમાણમાં જ્યારે સંખ્યા ઉમેરવાની કે બાદ કરવાની આવે તો કેવી રીતે કામ થાય. એમાં બે ટાઈપના પ્રશ્ન તમને પૂછાય છે કે સંખ્યા આપી દીધી હોય અથવા તો સંખ્યા ન આપી હોય. બંને પહેલા તમને અહીંયા બતાવી દઈએ. અહીંયા આપ્યું છે 3/5 માં દરેક પદમાં શું ઉમેરવામાં આવે કે ગુણોત્તર 2/3 થઈ જાય. શું ઉમેરશો એવું તમને પૂછ્યું છે. આવા દાખલાને કેવી રીતે કરવાના છે? આ છે તમારું 3/5. રેડી? આમાં તમને કીધું છે કે શું ઉમેરશો. આપણે માની લઈએ કે આપણે એક્ઝામ્પલ તરીકે x ઉમેરીએ છીએ. રેડી? જો બાદ કરવાનું કે તો -x લખીએ. ઉમેરવાનું કીધું છે આપણે +x લખીએ છીએ. બરાબર શું થઈ જાય છે? 2/3. દરેક પદમાં શું ઉમેરશો કે ગુણોત્તર 2/3 થઈ ગયો. દરેક પદમાં આપણે x ઉમેરી દીધું, જે આપણે ગોતશું 2/3. ગુણોત્તરની બેઝિક રીત પ્રમાણે હવે અહીંયા થશે તમારો ક્રોસ ગુણાકાર. ક્રોસ ગુણાકાર કરતી વખતે જો તમને સીધું ફાવે તો સીધું, બાકી આમ કૌંસની અંદર લખવું જેથી ભૂલ ન પડે. શરૂઆતમાં લખવું, પછી આગળ જતા ફાવી જશે સીધો ગુણાકાર કેવી રીતે કરવો. અહીંયા જુઓ 3 તેરી થશે તમારા 9 પ્લસ આ 3 x સાથે પણ ગુણાશે એટલે થશે 3x. 2 પંચાને 10 અને 2 ગુણ્યા x થશે તમારા 2x. આની સાથે પણ ગુણાય ને આની સાથે પણ ગુણાય. રેડી? આવી રીતે થયું. હવે તમારે x વાળા પદ એક બાજુ લાવવાના છે અને સંખ્યાઓ એક બાજુ લઈ જવાની છે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું કે જ્યારે તમે x વાળા પદ એક બાજુ લઈ જાઓ ત્યારે તમારે સામાન્ય રીતે મોટી સંખ્યા આગળ રાખવાની. એટલે આ 3x છે, આ 2x ઈ બાજુથી આવશે, આ બાજુ ન્યાય પ્લસ છે તો આ બાજુ આવશે ને તો માઇનસ થઈ જાય. એટલે આપણે માઇનસ શું લખીએ? -2x. રેડી? આ 3x ને આપણે આગળ લખ્યા. 3x ઓલી બાજુ લખીએ એકાદ તો 3x પાછળ વહી આવ્યા. એટલે આપણે 3x અહીંયા લખ્યા ને 2x ઓલી બાજુથી લાવ્યો. આ 9 અહીંયા પ્લસ છે, આ બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ. એટલે આપણે લખીએ 10 - 9. ફરી વાર 2x આપણે આ બાજુ લાવ્યા, 9 ને ઓલી બાજુ લઈ ગયા. 3x માંથી 2x જાય તો વધે x અને અહીંયા વધશે 1. દાખલાનો જવાબ બનશે 1. એટલે કે તમે આ ઉપર નીચે 1 ઉમેરો એટલે તમારી સંખ્યા કેટલી થઈ જાય? 2/3. ચાલો, બીજા ટાઈપના ક્વેશ્ચન આવા આવીએ કે જેમાં તમને જે ઉમેરવાનું છે એ સંખ્યા આપી દીધી છે અને પછી મોટી સંખ્યા અને નાની સંખ્યા શોધવાનું કે. હવે મોટી સંખ્યા અને નાની સંખ્યા એટલે શું? કે એક્ઝામ્પલ તરીકે આ 7/9 તમને દેખાય તો આમાં 7 વાળી સંખ્યા હશે ને એ કઈ સંખ્યા હશે? નાની સંખ્યા. 9 વાળી જે સંખ્યા હશે એ કઈ સંખ્યા છે? મોટી સંખ્યા. 7/9 ગુણોત્તર છે, સંખ્યા નહીં. એ બે માંથી કોમન વસ્તુ ઉડાડી દીધી છે ત્યારે આપણને મળ્યો છે ગુણોત્તર. રેડી? ચાલો, આને કેવી રીતે ગણશો? 7x ના છેદમાં મૂકવું પડશે 9x. કારણ કે આની હારે જે ગુણવાનું છે ને એ આપણે ગોતવાનું છે. એટલે આપણે x ગુણી દીધા. એટલે ગુણોત્તરમાં જે વસ્તુ એક સાથે ગુણો એ વસ્તુ તમારે બીજા સાથે પણ ગુણવી પડશે. હવે આમાં કીધું છે કે દરેક પદમાં કેટલા ઉમેરો? 5. અહીંયા લખ્યું છે કે દરેક સંખ્યામાં શું ઉમેરવાનું છે? 5. જો તમને શું ઉમેરવાનું છે કે શું બાદ કરવાનું છે એવું પૂછે તો તમારે અહીંયા x આવશે. અને ઉમેરવાનું છે કે આપી દીધું હશે ને તો અહીંયા x આવશે. એવું સામાન્ય રીતે તમે યાદ રાખી શકો છો. ચાલો, સંખ્યા થઈ જાય છે 4/5. સેમ સામે સામે શું કરવાનું છે? ગુણાકાર. 5 કૌંસમાં 7x પ્લસ 5 બરાબર 4 કૌંસમાં 9x પ્લસ 5. રેડી? 7 પંચાને 35x, 55 ને 25, 9 ચોકને 36x, 36x, 5 ચોકને 20. મોટી સંખ્યા જે બાજુ હોય ને એ બાજુ તમારે સંખ્યા લઈ જવાની. આ 20 ને આપણે લાવશું આ સાઈડ એટલે 25 - 20. 35 ને લઈ જશું પેલી સાઈડ. 36x - 35x. રેડ?
અહીંયા વધશે 5 અને અહીંયા વધશે x. હજી તમારો જવાબ નથી આવ્યો. x ની કિંમત આવી છે. જવાબ ક્યારે મળશે? આ આપણે મોટી સંખ્યા ગોતવાની છે. 9x 9 ગુણ્યા કરશું આપણે 5 એટલે આપણો દાખલાનો જવાબ આવશે 45. રેડી? ફરી વાર જ્યારે તમને સંખ્યા ઉમેરવાની છે એ આપી દીધી હોય, 5 10 બાદ કરવાની હોય આપી દીધી હોય, ત્યારે તમારે અહીંયા પાછળ x લગાવવાના છે. અને નું આપી હોય ને તો આ 7 ને 9 એમને રહેવા દેવાનું છે ને અહીંયા વાહે x મૂકવાનું છે. જો તમને સમજ જ ન પડે ને તો તમે એવી રીતે યાદ રાખી શકો છો. ચાલો, બે સંખ્યાનો ગુણોત્તર 2:3 છે. દરેક સંખ્યામાં 5 ઘટાડવામાં આવે જેથી ગુણોત્તર 3:5 થઈ જાય છે. તો નાની સંખ્યા શોધો. સંખ્યા આપી દીધી છે, 5 આપી દીધા છે, ઘટાડવાના છે ને એટલે આપણે x આની પાછળ મૂકશું. 2x/3x ઘટાડવાના છે 5 એટલે 2 માંથી 5 ઘટાડ્યા બરાબર કરો 3/5. અને અહીંયા ગુણો અને અહીંયા ગુણો, આને ગુણશો એટલે થશે 10x - 25 9x - 15. 3 ને આની હારે ગુણ્યા, આની હારે ગુણ્યા, 5 ને આની હારે ગુણ્યા, આની હારે ગુણ્યા. રેડી? 9x ને આ બાજુ લઈ જાવી, 25 ને ઓલી બાજુ લઈ જાવી. 10x - 9x અહીંયા ઈ પ્લસ તો આ બાજુ આવે તો માઇનસ. અહીંયા આ માઇનસ છે તો ઓલી બાજુ જાય તો પ્લસ. એટલે આપણે લખ્યું 25 ને -15 એઝ ઇટ ઇઝ. ફરી વાર 9 આ બાજુ આવ્યા એટલે માઇનસ થઈ ગયા, 25 ઓલી બાજુ ગયા એટલે પ્લસ થઈ ગયા. અહીંયા વધશે x ને અહીંયા વધશે 10. રેડી? આ તમારો x આવ્યો. આપણે ગોતવાની છે નાની સંખ્યા. નાની સંખ્યા એટલે આ 2 વાળી સંખ્યા. 2x 2 ગુણ્યા 10 એટલે દાખલાનો જવાબ બનશે 20. રેડી? ચાલો, 17/24 ના ગુણોત્તરના દરેક પદમાં કઈ સંખ્યા ઉમેરવામાં આવે જેથી તે ગુણોત્તર 1/2 થઈ જાય છે? અહીંયા ઓપ્શન છે ઘટાડવી, ઉમેરવી, ઉમેરવી કે ઘટાડવી. આપણે દાખલો ગણીએ, છેલ્લે માઇનસમાં જવાબ આવશે તો ઘટાડવી થઈ જશે અને પ્લસમાં જવાબ આવશે તો ઉમેરવી થઈ જશે. 17/24 પ્લસ x પ્લસ x બરાબર 1/2. અહીંયા જુઓ, કઈ સંખ્યા ઉમેરવી? સંખ્યા આપી નથી એટલે આપણે x અહીંયા મૂકો. અહીંયા એમ કીધું 5 ઉમેરવા તો આપણે x આની પાછળ મૂકવો પડે. રેડી? અહીંયા કીધું છે કઈ સંખ્યા ઉમેરવો એટલે આપણે પ્લસ x આ સંખ્યા આપણે ઉમેરીએ છીએ. હવે આને અહીંયા ગુણો અને આને અહીંયા ગુણો. 17 દુને 34 પ્લસ 2x અને આ એક જ છે એટલે એઝ ઇટ ઇઝ એમને લખાશે 24 પ્લસ x. x આ બાજુ આવે અને 34 જાય પેલે પાર. 2x - x બરાબર 24 - 34. અહીંયા વધશે x અને અહીંયા વધશે -10 કારણ કે 24 નાની સંખ્યા છે, 34 મોટી સંખ્યા છે. બાદબાકી પછી જે મોટી સંખ્યાની નિશાની હોય ને એ રહેશે એટલે -10 આવ્યો એટલે આમાં જવાબ બનશે ડી. 10 શું કરવી પડશે? તમારે ઘટાડવી પડશે. માઇનસ કરીને ગણી શકાય છે પણ તમે પ્લસ કરીને કરો ને જો તમારો જવાબ માઇનસ આવે છે તો તમારે સમજવાનું કે મારા દાખલામાં શું કરવાની છે? સંખ્યા ઘટાડવાની છે. રેડી? 9/16 ના ગુણોત્તરમાં જો દરેક સંખ્યામાં 15 ની વૃદ્ધિ કરવામાં આવે તો ગુણોત્તર 2/3 થઈ જાય છે. તો સંખ્યા 15 આપી દીધું છે તો આપણે x આની પાછળ લગાડવાનું છે. રેડી? 9x/16x પ્લસ 15 પ્લસ 15 બરાબર 2/3. આને આ બાજુ ગુણો, આને આ બાજુ ગુણો. 9 તેરી 27x પ્લસ 15 તેરી 45. 16 દુ 32x પ્લસ 15 દુ 30. રેડી? ક્રોસ ગુણાકાર કર્યો છે આપણે આખા સાથે. 30 ને આ બાજુ આવવા દો એટલે થઈ જાય 45 - 30. 27 ને પેલી પાર જવા દો એટલે 32x - 27x. રેડી? અહીંયા વધે છે તમારા 15 અને અહીંયા વધે છે તમારા 5x. x બરાબર 15/5. 5 તેરી ને 15 એટલે તમારો x આવે છે 3. હવે તમારા સંખ્યા જોતી છે 9x અને 16x. 9 ને તમે 3 સાથે ગુણશો એટલે સંખ્યા થશે 27 અને 16 ને 3 સાથે ગુણશો એટલે સંખ્યા થશે 48. તમારો દાખલાનો જવાબ બનશે બી, 27 અને 48. રેડી? ફરી વાર 15 સંખ્યા આપી દીધી હતી એટલે આપણે પાછળ x મૂક્યા, સામે લઈ ગયા, x બરાબર 3 મળ્યું. આપણે અહીંયા ગુણ્યું, 9 ની સાથે ગુણ્યું તો 27 અને 16 સાથે ગુણ્યું તો 48. ચલો, આ એક અલગ ટાઈપના દાખલા છે. રેડી? આવા દાખલા તમને આવી જશે. જો આવા દાખલાને
સામાન્ય રીતે મેથડથી જે +x વાળી મેથડ છે એનાથી સોલ્વ કરી શકાય છે, એવું નથી ન થાય, પણ ન કરવા જોઈએ, એ બહુ લાંબી મેથડ છે. રેડી. હવે અહીંયા લખ્યું છે સમાનુપાતી પ્રપોર્શનલ સંખ્યા કરવાની છે, અને આ તમારા ઉમેરવાના કીધા છે, એટલે આ બધા નીચે લખ્યા ને એ ઉમેરવાના છે. રેડી. કોઈ પણ સંખ્યા સમાનુપાતી છે એ કરવા હાટુ થઈને આપણે પેલા બધામાં આ સંખ્યા ઉમેરી દઈએ. આ જે આપણું સમીકરણ છે, પેલા તો તમે એ સમજો કે તમારે બનાવવાની કેવી સંખ્યા છે, આવી આવું થવું જોઈએ. રેડી. પણ પ્રપોર્શનલમાં થવું જોઈએ. અત્યારે આ પ્રપોર્શનલમાં નથી, કારણ કે 7 માંથી તમે 43 નો કરી શકો, 16 માંથી 79 કરી શકો નહીં. એટલે તમે બધા ઓપ્શન ઉમેરીને જોવો. એ ઓપ્શન આપણે ઉમેર્યું, 7 માં 2 ઉમેરવું તો 9, 16 માં 2 ઉમેરો તો 18, બધામાં 2 ઉમેરવાના, કારણ કે પેલો ઓપ્શન 2 છે. 43 માં 2 ઉમેરો તો 45, અને આમાં 2 ઉમેરો તો 81. રેડી. હવે અહીંયા જુઓ, અહીંયા તો થાય છે ગુણ્યા 5, પણ અહીંયા એવું થતું નથી. રેડી. એટલે આ જવાબ આવશે નહીં. સામાન્ય રીતે ઉપર જેટલા ગુણાય ને એટલા તમારે નીચે ગુણાવવા જોઈએ, તો તમારો જવાબ આવી શકે. ચાલો 3 ઉમેરીને જોઈ. 7 માં 3 ઉમેરો તો 10, 16 માં 3 ઉમેરો તો 19, 43 માં 3 ઉમેરો તો 45, અને 79 માં 3 ઉમેરો તો 82. અહીંયા તો 10 માંથી 45 ને 79 માંથી 82 કોઈ દિવસ તમે કરી ન શકો. 10 હારે શું ગુણશો 45 થાય, કે 79 હારે શું ગુણશો 82 થાય, એટલે પોસિબલ નથી. ચાલો આ ઓપ્શન ટ્રાય કરીએ, 5 વાળો. 7 ને 5 12, 16 ને 5 21, 43 ને 5 48, ને 79 ને 5 84. અહીંયા જુઓ, 12 ચોક 48 થાય છે, 21 ચોક 84 થાય છે. આ જવાબ આપણો સાચો છે, એટલે અહીંયા જવાબ આવશે C5. ફરી વાર, જ્યારે આવા દાખલા આવે ને એટલે તમારા બધા ઓપ્શન ટ્રાય કરવા પડશે કે કેનાથી સમાનુપાતી સંખ્યા થાય છે. સમાનુપાતી સંખ્યા એટલે પેલા પદ આરે જેટલું ગુણાય એટલું તમારું બીજા પદ આરે ગુણાવવું જોઈએ, ત્યારે એ સંખ્યા તમારી સમાનુપાતી સંખ્યા છે. આપણે અહીંયા પેલામાં 2 2 ઉમેરીને જોયું, એવું થયું નહીં. પછી આપણે 3 ઉમેરીને જોયું, એવું થયું નહીં. પછી આપણે 5 ઉમેર્યા. 5 ઉમેરવાથી આપણને ખબર પડી કે 12 ચોક 48 થાય છે અને 21 ચોક 84 થાય છે. એટલે આ સંખ્યા સમાનુપાતી છે. જો ઘટાડવાનું કીધું હોય તો બધામાં ઘટાડીને જોવાનું, એવું થાય છે કે નથી થતું. જ્યાં સુધી ન થાય ત્યાં સુધી તમારે કરતું રહેવું પડશે. આની સિવાય આને સોલ્વ કરવાની બીજી કોઈ આદર્શ રીત નથી. છે એ બહુ લેન્ધી છે, આપણે એને ન કરી શકીએ. ચાલો 4, 10, 12 અને 24 સંખ્યા ઉમેરવાની છે, એટલે આ બધીને આપણે ઉમેરીને જોઈએ. પેલા 9 ઉમેરીને જોઈએ. 9. રેડી. 9 ને 4, 9 ઉમેરીને જોઈએ. 9 ને 4 થઈ જશે 13, 10 ને 4, 10 ને 9 થઈ જશે 19. આમાં ઉમેરીએ છીએ 9 બધામાં. 12 ને 9 થઈ જશે 21, અને 24 ને 9 થઈ જશે 33. હવે જો 13 ને કેટલા હારે ગુણશો 21 થાય જ નહીં. 19 ને કેટલા હારે ગુણો 33 થાય, થવાનું જ. રેડી. 8 હારે ઉમેરીને જોવી. 8 ને 4 12, 18, 12 ને 8 20, અને 24 ને 8 તમારા કેટલા થઈ જશે 36. રેડી. 24 ને 8 તમારા થઈ જશે, ખોટું છે આ, 32. રેડી. હવે 12 માંથી તમે 20 નહીં કરી શકો, 18 માંથી 32 નહીં કરી શકો. રેડી. એટલે આ જવાબ આવશે નહીં. 6 ઉમેરીને જોઈએ આપણે હવે બધામાં. 6 ને 4 10, 16, 12 ને 6 18, અને 24 ને 6 30. 10 માં 18 નહીં થાય, 16 માં 30 નહીં થાય કોઈ દિવસ ગુણાકારથી. છેલ્લી સંખ્યા ઉમેરવી 4. 4 ને 4 8, 10 ને 4 14, 12 ને 4 16, અને 24 ને 4 28. અહીંયા જુઓ, 8 દુ 16 થાય છે, અને 14 દુ 28 થાય. રેડી. ફરી વાર, આવા દાખલાઓમાં શું કરવાનું છે, તમને જે પણ ઓપ્શન આપે એ તમારે બધામાં ઉમેરતું જવાનું છે. જ્યારે ઓપ્શન ઉમેરીને ઉપરવાળા હારે જેટલા ગુણાય એટલા નીચેવાળા હારે ગુણાય, ત્યારે તમારી ઓપ્શન સાચો છે. રેડી. ઘટાડવાનું કે તો ઘટાડતું જવાનું છે. MCQ ના દ્રષ્ટિથી આપણે આ જ રીત અપનાવવી જોઈએ. બાકી એક્સ વાળી રીત છે એ બહુ લેન્ધી પડે. અહીંયા આપણે આ 4 10 12 24 માં પેલા 9 ઉમેરીને જોયા, નો થયું. 8 ઉમેરીને જોયા, નો થયું. 6 ઉમેરીને જોયા, નો થયું. 4 ઉમેરીને જોયા તો થઈ ગયું. હવે કોઈ વાહેથી શરૂ કરે તો પેલા MCQ થી થઈ જાય, થોડું તમારું લક બાય ફેક્ટર ચાન્સ કામ કરી શકે. રેડી. જે MCQ થાય ને એમાં ઉપર જેટલું ગુણાય ને એટલું નીચે ગુણાવવું જોઈએ. અથવા તો
8/14 બરાબર 16/24. જેમ હરખા આવવા જોઈએ. અહીંયા તમે જેમ કાઢો 4 દુ 8 થશે અને 7 દુ 14 થશે એટલે બે બે વયા ગયા એટલે જેમ આવ્યા 4/7. અહીંયા જુઓ ચોકે ચોકે 16 અને 6 ચોક 24. રેડી 28 છે અહીંયા 28 થયું. રેડી ઉમેરા પછી અહીંયા 28 થઈ ગયું એટલે 7 ચોક 28. 4 4 નીકળી ગયા. તમારે જેમ કેટલા આવ્યા 4/7. જ્યારે બે બાજુ જેમ સમાન આવે સરખું સરખું ઉડાડ્યા પછી ત્યારે એ સંખ્યા પ્રપોર્શનલમાં અથવા સમાનુપાતીમાં આવે. સમાનુપાતીમાં આવી એટલે એક ભાષામાં ઉપર ગુણાય એટલું નીચે ગુણાવવું જોઈએ. બીજી રીતે કેવું હોય તો જેમ કેવા આવવા જોઈએ સરખા આવવા જોઈએ. 5/8 ગુણોત્તરમાં છે જો દરેક સંખ્યામાં 12 ઉમેરવામાં આવે તો ગુણોત્તર 7/10 થઈ જાય છે. 12 ઉમેરવાના છે આપી દીધા છે એટલે આપણે x કોની પાછળ લગાડશું આની પાછળ લગાડશું. બરાબર આપી દીધા છે 7/10 અને આ બાજુ ગુણો અને આ બાજુ ગુણો એટલે થઈ જશે 50x પ્લસ 120 56x પ્લસ 84. રેડી આગળ વધો તમે. આ 6 ને 50 ને ઓલી બાજુ જવા દેવી 84 ને આ બાજુ આવવા દેવી. 120 માઇનસ 84 56x માઇનસ 50x. આ બાજુ વધશે 6x અને આ બાજુ વધશે તમારા 36. છાએ છાએ 36 થઈ જશે. x બરાબર આવશે 6. તમને પૂછી છે મોટી સંખ્યા એટલે આ વાળી સંખ્યા 8 ગુણ્યા 6 થશે 48. જવાબ આવશે તમારો 48. રેડી આમાં કહી દીધું તું પહેલેથી 12 ઉમેરો એટલે આપણે 12 ઉમેર્યા અને અહીંયા x લગાવ્યો. રેડી સામ સામે ગુણાકાર કર્યો તો ખબર પડી x 6 છે. પછી આપણે x ની કિંમત મૂકી દીધી. 4/7 દરેક પદમાંથી 10 બાદ કરવામાં આવે. સેમ દાખલા છે અને અહીંયા ગુણો અને અહીંયા ગુણો 20x માઇનસ 50 14x માઇનસ 20. રેડી આ 10 7 દુ 14 ને 10 દુ 20 5 ચોક 20 અને 5 50. રેડી 14 આ બાજુ આવવા દો 20x માઇનસ 14x 50 ઓલી બાજુ 50 માઇનસ 20. અહીંયા વધશે 30 અને અહીંયા વધશે 6x. 6 5 થશે 30 એટલે x બરાબર આવશે 5. શું ગોતવાનું છે બંને સંખ્યાનો સરવાળો ગોતો. બંને સંખ્યાનો સરવાળો કે ને એટલે પહેલા આનો સરવાળો કરી નાખવાનો. 4x પ્લસ 7x કેટલા થાય 11x. હવે આ x ની કિંમત મૂકો આ 5. રેડી 11 ગુણ્યા 5 ઇઝ ઇક્વલ ટુ 55. તમે એવું કરી શકો કે બે અલગ અલગ સંખ્યા ગોતો 4 ની આરે પેલા x ગુણો 7 ની આરે x ગુણો પછી સરવાળો કરો. પણ એવું નહીં કરવાનું. સામાન્ય રીતે જે અહીંયા જે આપ્યું હોય ને એનો જ સરવાળો કરી નાખવાનો. 4x ને 7x 11x થયું. x ની કિંમત આપણે સીધી ત્યાં જ મૂકી દીધી. જવાબ આવ્યો આપણે 55. રેડી આપ્યું છે 7/11 ગુણોત્તરમાં રહેલી દરેક સંખ્યામાં 7 ઉમેરવામાં આવે. સંખ્યા આપી દીધી છે એટલે વાહે x લગાડશું. જો ક્યારેક બે જગ્યાએ અલગ અલગ ઉમેરવાનું કે ઉપર એમ કે 7 ઉમેરો નીચે એમ કે 6 તો તમારે અલગ અલગ ઉમેરવાનું. 2/3 અને અહીંયા ગુણો અને અહીંયા ગુણો 7 તેરી 21x પ્લસ 7 તેરી 21 11 દુ 22x પ્લસ 14. 21 ને ઓલી બાજુ જવા દઈએ અને 14 ને આ બાજુ આવવા દઈએ. 21 માઇનસ 14 બરાબર 22x માઇનસ 21x. અહીંયા વધશે x અને અહીંયા વધશે 7. રેડી x બરાબર 7 આવ્યું. તમારે ગોતવાની છે નાની સંખ્યા એટલે આ વાળી સંખ્યા 7 ગુણ્યા અહીંયાથી x આવ્યો એ 7. રેડી એટલે થઈ જશે તમારા 49. દાખલાનો જવાબ આવશે 49. ચાલ હવે એક ટાઈપ પતી ગઈ. તમારે આના દાખલા જોતા હોય તો નીચે ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. ત્યાંથી સૌપ્રથમ પહેલા આટલાના દાખલાનો અભ્યાસ કરી લેજો પછી આગળ શીખશો અથવા તો આગળ શીખી લેજો તો પછી એક સાથે અભ્યાસ કરી લેશો. ખંડિત ગુણોત્તર શોધવા. મારી આમ પણ નાની એક્ઝામોમાં સીસી જેવી એક્ઝામોમાં સીધા દાખલા આવી જશે. ઉપરથી તમારે આગળ જઈ અને ગુણોત્તરનું વિભાજન કરવું હશે ત્યારે પણ તમારે આની જરૂર પડશે. રેડી ચાલો શું આપ્યું છે આમાં કેવી રીતે ગણશો આને. xy બરાબર 2/3 yz બરાબર 2/1 xyz શોધો. સૌ પ્રથમ તમારે સંખ્યા લખવાની છે 2/3 પછી આપણે લખ્યું y/z 2/1. હવે આપણે જોતું છે x/y/z.
રેડી? આગળ હું જે કરાવું એ શીખતા પહેલા તમારે સંખ્યામાં એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે અહીંયા સેમ સંખ્યા હોવી જોઈએ. રેડી? નથી આપી તો તમારે ફેરવી નાખવાની. એટલે હું કે અહીંયા આપે x/y બરાબર 2/3 અને z/y બરાબર 1/2. તો તમારે લખતી વખતે શું કરવાનું? x/y બરાબર 2/3 અને આ y ને આગળ લઈ જવાનું. y/z તો 2 આગળ આવી જાય. 2/1. રેડી? જ્યારે પણ આવી ગમે એવી રકમ આપે, જ્યારે આપણે દાખલામાં લખીએ એટલે કોશિશ કરવાની છે કે આ બે જગ્યા પર સરખી સંખ્યા આવે. પછી શું કરવાનું? સૌથી પહેલા નીચેના જે આ સંખ્યા હોય ને એને પકડવાની, એનો ગુણાકાર કરવાનો પેલા આની હારે. એટલે કેટલો થાય? 2 દુ 4. રેડી? પછી તમારે એનો ગુણાકાર કરવાનો છે આ બીજી સંખ્યા હારે, એટલે કેટલો થાય? 6. પછી જે બે સંખ્યા વધી એનો આપસમાં ગુણાકાર કરવાનો, એટલે કેટલો થાય? 3. રેડી? ફરી વાર અહીંયા 2 લખ્યા છે, 2 લખ્યા છે, 3 અને 1. સૌ પ્રથમ તમારે આને પકડવાની છે, પહેલા એનો ગુણાકાર કરવાનો છે આની હારે, એટલે 2 દુ કેટલા થશે? 4. પછી એનો ગુણાકાર કરવાનો છે આની હારે, એટલે 2 તેરી કેટલા થશે? 6. પછી જે આ બે સંખ્યા વધી એનો આપસમાં ગુણાકાર કરવાનો, એટલે 3 એકા કેટલા થશે? 3. બસ એટલું જ છે તમારો XYZ આવી ગયું. ફરી વાર કહું છું, પેલી સંખ્યા લેવાની, એનો ગુણાકાર પેલા આની હારે કરવાનો, પછી એ સંખ્યા લેવાની, આની હારે કરવાનો, આનો ગુણાકાર બધા હારે થઈ જાય ને પછી જે વાહે જે બે સંખ્યા પડી હોય ને એનો ગુણાકાર કરી નાખો. રેડી? જેટલી મોટી સંખ્યા હોય નીચેની પહેલી સંખ્યા લેવાની, બધા હારે ગુણતું જવાનું, ગુણાઈ જાય ને પછી વાહે જે બે સંખ્યા વધી હોય એનો ગુણાકાર તમારે કરી નાખવાનો. ધ્યાન ખાલી એક રાખવાનું કે આ બે જગ્યા પર સમાન સંખ્યા કરી નાખવાની. રેડી? ચાલો જોઈએ આગળ. ABCD. હવે આમાં શું આપ્યું છે જુઓ. AB આપ્યું છે, BC આપ્યું છે, CD આપ્યું છે અને ABCD માંગ્યું છે. રેડી? એક વસ્તુ ધ્યાન રાખજો, આમાં તમને કોઈ દિવસ ચારે ચાર વસ્તુ હારે ન મળે. એટલે પહેલા તમારે લાવવું પડશે ABC. એટલે તમે આ AB ની વેલ્યુ લખી 1/4, BC ની વેલ્યુ લખી 2/1. આના પરથી તમને પેલા શું મળશે? ABC મળશે. ABCD કોઈ દિવસ આખું સીધું હારે મળવાનું નથી. આવા દાખલા આવે ને તો તમારે પેલા ABC લાવવાનું. જુઓ અહીંયા સેમ B કર્યા. રેડી? હવે કરો સેમ. જો આને પકડું મેં, પેલા હું આ 1 હારે ગુણું છું એટલે 2 એકા 2. પછી હું આ 4 હારે ગુણું છું એટલે 2 ચોક 8. 2 ને બધા હારે ગુણાઈ ગયું. હવે આ જે વાહે બે સંખ્યા પડી 4 એકા ને 4. રેડી? ફરી વાર આખું ABCD માંગ્યું હોય, આખું ABCD કોઈ દી ન મળે, પેલા તમારે ABC ગોતવું પડે. રેડી? ABC ગોતવું હાટું થઈને જેમ હમણાં આગળના દાખલામાં કીધું એમ જ કરવાનું છે. 2 ને પેલા આની હારે ગુણ્યું, પછી 4 હારે ગુણ્યું, પછી આપસમાં એ બેનો શું કર્યો? ગુણાકાર કર્યો. હવે ABC મળ્યા પછી તમને ABCD મળશે. હવે તમને CD નો ઉપયોગ કરવાનો જે તમને અહીંયા આપ્યું છે. રેડી? CD કેટલો આપ્યો છે? 1/2. ધ્યાન શું રાખવાનું? જે સંખ્યા ઉપર પૂરી થાય એ નીચે શરૂ થવી જોઈએ સંખ્યા મુકતી વખતે. જો એવું નથી થતું તમારે આપસમાં ફેરવી નાખવાનું છે. રેડી? ચાલો આને કેવી રીતે કરશો? પકડો સેમ, ભલે 3 આવી ગયું, B1 નથી. આને પકડો, પેલા આની હારે ગુણો, શું થયું? 2. આની હારે ગુણો, શું થયું? 8. આની હારે ગુણો, શું થયું? 4. ત્રણેય હારે ગુણાઈ જાય ને પછી જે છેલ્લી બે હોય ને એનો તમારે શું કરી દેવાનો? ગુણાકાર. એટલે શું થયું? 8. રેડી? ફરી વાર 3 વાળા દાખલા આવે તો બે સંખ્યા લેવાની, પહેલી સંખ્યાને પહેલા હારે ગુણવાની, બીજી હારે ગુણવાની, છેલ્લે વાહે જે બે વિધ્યો એને ગુણી નાખવાની. રેડી? 4 સંખ્યા આવે તો પહેલા તમારે 3 મળશે. 3 જેમ તમે આગળ કર્યું એમ જ તે. પછી જે વધારાનું CD આપ્યું હોય એને લેવાનું, એમાંય પહેલા પહેલી સંખ્યા લેવાની, બધા હારે ગુણ નાખવાની. ગુણી 2 8 4. પછી જે વાહે બે હોય ને એનો ગુણાકાર કરવા. રેડી? ચાલો આવડી જ જશે આ તો, જેમ હમણાં અભ્યાસ કરશો એમ. અહીંયા જુઓ, PQ QR RS આપ્યું છે. સૌ પ્રથમ આપણને શું મળશે? PQR મળશે. PQ ની વેલ્યુ લખી, QR ની લખી. આ આપી છે 2/5 અને આ આપી છે 1/3. એનાથી આપણને શું મળે? PQR મળે. પહેલા હંમેશા 3 વસ્તુ મળે. રાઈટ? ચાલો આ બેનો ગુણાકાર કર્યો, કેટલો થયો? 2. આ બેનો ગુણાકાર કર્યો 5. પછી 2 વધ્યા, એ બેનો ગુણાકાર કર્યો 15. એટલે PQR આપણને કેટલું મળ્યું? 15. આપણે જોતું છે PS, એટલે જે આમાં S જોડવો પડશે. હવે આપણે જે આ વાહે જે બીજું પદ આપ્યું છે એનો ઉપયોગ કરો. R અને S છે અહીંયા, R સમાન. શું કરો? R અને S ની વેલ્યુ આપી છે 2/3. મળશે શું હવે અહીંયા આખા નીચે? PQR ને S. પહેલા તમને મળ્યો PQR, પછી તમે એનો વહીવટ કરો છો R ને S આરે, એટલે હવે મળશે PQRS. આ સંખ્યાને પકડો, બધા હારે ગુણાકાર કરતા જાઓ. પહેલા આની હારે કર્યો 4,
આની હારે કર્યો 10, આની હારે કર્યો 30, બધા હારે એનો ગુણાકાર થઈ જાય ને પછી જે છેલ્લા બે વધ્યા હોય ને 15 તેરીને 45. રેડી? ફરી વાર કહું છું, પેલા ત્રણ વસ્તુ જ મળશે. ત્રણ વસ્તુ મળ્યા પછી ચોથું જે હોય એની હારે એનો તમારે સમીકરણ બનાવવું પડશે, ત્યારે તમને PQRS મળશે. હવે આ દાખલામાં ખાલી P અને S પૂછ્યું છે, તો આમાં P પકડો, S પકડો. P કેટલું છે? 4 અને S કેટલું છે? 45. એટલે PQPS માં આવ્યું, P જેમ S આવ્યું 4/45. રેડી? ફરી વાર આવી રીતે લખવું, પેલા આ બેનો ગુણાકાર કરવાનો, પછી આ બેનો ગુણાકાર કરવાનો, પેલા આને પકડીને બધા ગુણાકાર કરી નાખવાનો, પછી વાહે વૈધાની બેનો ગુણાકાર. એનો જે જવાબ આવે પછી એને RS લ્યો. એમાંય સેમ, પેલી સંખ્યા નીચે વાળી પકડો, બધા ગુણાકાર કરી નાખો. છે 4, 10, 30. પછી જે છેલ્લે બે વધે ને એનો ગુણાકાર કરો. રેડી? આગળ વધો. હવે અહીંયા જો આવી રીતે લખ્યું છે x બરાબર 1/3 y, તો આપણને ખબર છે કે આ y ક્યાં આવે? અહીંયા નીચે આવે. એટલે શું લખાય? x જેમ y બરાબર 1/3. એટલે ઈ થયું x જેમ y બરાબર 1/3. ખાલી અલગ મોડર્ન સ્વરૂપમાં આપ્યું છે. રેડી? આને લખવું હોય તો y બરાબર 1/2 z. z અહીંયા નીચે આવી જાય તો y z બરાબર 1/2. y જેમ z બરાબર 1/2. મળી ગયું. હવે x y અને y z. x y મળ્યું છે 1/3 અને y અને z મળ્યું છે 1/2. શું ગોતવાનું છે આપણે? x y z. હમણાં શીખવાડ્યું એમ આ લ્યો, આની હારે ગુણો 1, આની હારે ગુણો 3, છેલ્લે આ બેને ગુણો 3 દુ 6. x y z કેટલું આવશે તમારું? 1/3/6. થોડું તમને ટ્વિસ્ટ કરવા હાટું થઈને આવા ફોર્મમાં આપે તો કાંઈ નહીં, એનું ઈ જ છે. y નીચે લઈ આવ્યા એટલે 1/3, ઓલી બાજુ z નીચે લઈ આવ્યા એટલે 1/2. 1/2 મળી ગયું. પછી જે કરો છો, પેલી સંખ્યા લ્યો, પેલા હારે ગુણો, પછી બીજા હારે ગુણો, પછી છેલ્લે જે બે વધે એ બેનો શું કરી દેવાનો છે? ગુણાકાર. ચાલો 3a. હવે આમાં એવું જ થયું છે 3a બરાબર 2b. ધ્યાનથી જોજો, આ b ને હું અહીંયા નીચે લઈ આવું છું. રેડી? આ તો એવું નથી કરવું આપણે. રેડી? 3a બરાબર 2b. રેડી? આપણે એમ માનવી કે આ b આ બાજુ નીચે વહી આવે છે અને આ 3 આ બાજુ નીચે જાય છે. રેડી? એટલે શું લખાય? એને એમ નામ રાખો, b નીચે આવ્યો એટલે b આયા લખો, 2 ને એમ નામ રાખ્યો, 3 નીચે આવ્યો એટલે આવું થયું. એટલે a જેમ b બરાબર શું થયું? 2/3. રેડી? કાંઈ નથી કર્યું, b નીચે લાવ્યા ને 3 ઓલી બાજુ નીચે લઈ ગયા એટલે આવું ભાઈ. બાજુમાં કરવી એવું, 4b બરાબર 3c. c ને આ બાજુ નીચે લાવો, 4 ને ઓલી બાજુ નીચે લઈ જાવ એટલે b/c બરાબર 3/4. એટલે b જેમ c બરાબર 3/4. રેડી? હવે તમે કરો આને, a જેમ b બરાબર 2/3, b જેમ c બરાબર 3/4. ને ગોતવાનું છે તમારે a જેમ b જેમ c. સેમ આને લ્યો, આની હારે ગુણો 6, આને લ્યો, આની હારે ગુણો 9, આ બે ને ગુણો 12. રેડી? પેલી સંખ્યા આપણે લીધી, પેલા હારે ગુણી, બીજા હારે ગુણી, બધા હારે ગુણાઈ જાય પેલી સંખ્યા એટલે વાહે જે બે હોય એનો ગુણાકાર. abc આપણને મળી ગયું. આપણને ખાલી શું પૂછ્યું છે? a અને b પૂછ્યું છે. હવે a અને b આમાંથી કેટલા થાય છે? 6/9. 6/9 ઓપ્શન નથી, કારણ કે એમાંથી એને સંખ્યા ઉડાડી છે. 6 એટલે શું થાય? 3 દુ 6. 9 એટલે શું થાય? 3 તેરી 9. એટલે આ 3 એને ઉડાડી દીધા એટલે 2/3 આમાં ઓપ્શન હોવો છે. સી તમારો શું બને છે? જવાબ બને છે. ચાલો, આમાં એવું જ આપ્યું છે. રેડી? આ સેમ જ દાખલો છે. સેમ જ દાખલો છે એટલે આપણે કઈ ગણશું નહીં. રેડી? ચાલો, ગુણોત્તરનું વિભાજન કરવું આ એક નવી મેથડ છે અને વધારે પડતા ગુણોત્તરના દાખલા આના જ આવે છે. તમને એવું લાગે તમારે અભ્યાસની જરૂર છે તો ખંડિત ગુણાકારના દાખલા નીચે આપેલી પીડીએફમાં હશે, તો પહેલા એ ગણી લેવા અને પછી તમારે આ ગુણોત્તરનું વિભાજન કરવા માટે આવું. ચાલો, ગુણોત્તરનું વિભાજન કેવી રીતે કરવાનું છે? ગુણોત્તરનું વિભાજન એટલે કે ગમે એ 3 વસ્તુ કે 2 વસ્તુનો જેમ આપ્યો છે અને પછી કુલ જથ્થો આપ્યો છે. જેમ કે એમ કે એક ક્લાસમાં છોકરા છોકરી 5/3 માં છે ને ક્લાસની કુલ સંખ્યા 400 છે. 3 કર્મચારી ભેગા મળીને 1000 કમાય છે, તો ત્રણેયને કેવી રીતે વેચશો? એટલે આપણે વેચવાનું છે. હવે એની હાટું શું કરવાનું? અહીંયા ગુણોત્તર કેટલો આપ્યો છે? 10, 15 અને 24. રેડી? સંખ્યા કેટલી આપી છે?
98 ત્રણેયનું ભેગું આપ્યું હશે. અહીંયા કેટલું આપ્યું છે? 98 આપ્યું છે. તમારે ગોતવાની છે મોટી સંખ્યા, એટલે આ 24 વાળી સંખ્યા. આપણે શું કરશું? જે ગોતવાનું હોય ને એની ઉપર રાખ. તમને એમ કીધું હોત નાની સંખ્યા તો આપણે 10 ઉપર રાખે. આપણને શું ગોતવાની કીધી છે? મોટી સંખ્યા, એટલે આપણે કોને ઉપર રાખ્યા? 24. છેદમાં આ ત્રણેયનો તમારે મૂકવાનો સરવાળો. સરવાળો કેટલો થાય? 10, 15 અને 24. રેડી? 5 ને 4 9 અને 4 49. એટલે 49 ને ક્યાં મૂકવાના છે? નીચે. રેડી? ફરી વાર, જે શોધવાનું છે એ તમારે ઉપર રાખવાનું છે. આપણે 24 ઉપર રાખ્યા. છેદમાં આ ત્રણેય ગુણોત્તરનો શું મૂકવાનો છે? સરવાળો. અને ગુણ્યા જે સંખ્યા આપી હોય ને એ 98. રેડી? ક્યાંથી લાવ્યો? આ શું છે જે ગોતવાનું છે એ? આ શું છે? આ ત્રણેયનો સરવાળો. અને 98 શું છે? કુલ જે સંખ્યા આપી હોય. 49 દુ 98 થઈ જશે. 24 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 48. એટલે કે આ છે ને એના ભાગમાં 48 આવ્યો છે. હવે જો તમારે 10 વાળું ગોતવું હોત તો અહીંયા 10 મૂકે, નીચે 49 ના 49 ને ગુણા કેટલા કરે? 58. રેડી? આવી રીતે આપણે ગુણોત્તરનો વિભાજન કરવાનું છે. જે સંખ્યા શોધવી હોય એને ઉપર મૂકવાની, કુલ સંખ્યાને નીચે, કુલ ગુણોત્તરને નીચે મૂકવાનો અને સરવાળાને ગુણાકારમાં મૂકવાનો. રેડી? જોઈએ. 400 વિદ્યાર્થીઓ હતા, જેમાં છોકરા છોકરીનો ગુણોત્તર 5:3 હતો. 50 વધુ છોકરાઓ જોડાઈ જાય તો હવે છોકરા છોકરીનો ગુણોત્તર શું? સૌપ્રથમ તમારે સંખ્યા શોધવી પડશે. 400 છે એમાંથી કેટલા છે? 5:3 છે. હવે આપણે 5 વાળા ગોતવા છે. 5 વાળા કેટલા છે? તો 5 ઉપર મૂક્યા, 2 નો સરવાળો 8 ક્યાં મૂક્યો? નીચે. ગુણા કેટલા કર્યા? 400. 3 વાળા ગોતવા હોય તો 3 ઉપર મૂક્યા, 2 નો સરવાળો 8 નીચે મૂક્યો, ગુણ્યા કર્યા 400. હા, તો પછી આ ગોતી લ્યો, પછી ઓલું માઇનસ કરી દો તોય હાલે. 8 પંચા ને થશે 40, અહીંયા વધ્યા 50 ને ગુણ્યા 5 એટલે 250. 8 પંચા 40, 5 તેરી ને 15 એટલે 150. રેડી? આટલા છોકરા છે અને આટલી છોકરી છે. કુલ સંખ્યા આ રહી. રેડી? છોકરા જોતા હતા એનો ગુણોત્તર ઉપર મૂક્યો, કુલ 5 ને 3 8 નીચે મૂક્યા, ગુણ્યા 400 જે કુલ આપ્યું હોય એ. છોકરીઓ જોતી હોય તો 3/8. કાં તો પછી તમારે 250 આવી જાય, 400 માંથી 250 બાદ કરી દો એટલે 150 તમારી શું થઈ ગઈ? છોકરીઓ થઈ ગઈ. હવે છોકરા છોકરી તમને મળી ગયા. હવે એને શું કીધું છે કે છોકરાની સંખ્યા તો એટલી જ રાખો, છોકરીઓને 50 વધારો. એટલે આપણે +50 કરીએ છીએ. અહીંયા લખ્યું છે 50 વધુ છોકરીઓ. 50 વધુ છોકરીઓ શું થાય છે? કાંઈ વાંધો નહીં, 50 વધુ છોકરીઓ જોડાય છે. રેડી? 50 વધુ છોકરીઓ જોડાય તો 250 ના છેદમાં 150 હતા ને +50 કરો એટલે 250 ના છેદમાં કેટલું થાય? 200. 250 પહેલેથી હતા જ તે છોકરાઓ એમને હતા, એને એમને રાખવાના છે. 150 જે હતા ને 150 છોકરીઓ, એમાં 50 છોકરીઓ વધારવાની. 50 છોકરીઓ આપણે વધારી એટલે કેટલા થઈ ગયા? 200. હવે આનો જેમ કાઢો તો આ તો વયા ગયા. 25 ના છેદમાં કેટલું વધ્યું? 20. રેડી? હજી તમારાને કાપી એકાય છે. 25 25 25 થાય, 5 ચોક 20 થાય, 5 5 ઉડી ગયા એટલે ફાઇનલ જવાબ બનશે 5:4. પેલા આપણે છોકરા છોકરીઓ અલગ ગોઈતા, પછી જે એને કરવાનું કીધું કે 50 છોકરીઓ ખાલી વધારો, છોકરાને વધારવા નહોતા એટલે આપણે 250 એમને લખ્યા. છોકરીઓ 50 વધારી એટલે અહીંયા 200 થઈ ગયા. 0 કાપ્યો, 25 ને 20 નું વિભાજન કર્યું, જવાબ આવ્યો તમારો 5:4. રેડી? બે સંખ્યાનો ગુણોત્તર 3:2 છે, તેનો સરવાળો 150 છે. એટલે કુલ તમને કેટલી આપ્યા છે? 150. શોધવાની છે તમારે નાની સંખ્યા. નાની સંખ્યા એટલે આપણે ગોતવાના છે 2. 2 ને આપણે મૂકશું ઉપર. રેડી? આ 2 નો સરવાળો ક્યાં મુકાય? નીચે. એટલે નીચે કેટલા મૂક્યા? 5. ગુણ્યા કુલ સંખ્યા આપી હોય આ કુલ સંખ્યા. 5 તેરી 15, 30 દુ ને 60. નાની સંખ્યા તમારી કેટલી છે? 60. ફરી વાર 2 ઉપર મૂક્યા, કારણ કે આપણે નાની સંખ્યા ગોતવાની છે, મોટી ગોતવાની કીધું તો આપણે 3 ઉપર મૂકે. 2 નો સરવાળો 3 ને 2 5 આપણે ક્યાં મૂક્યા? નીચે. ગુણ્યા આપણે કર્યું 150. 5 તેરી 15 આપ્યા, 30 દુ ને 60. 3 વર્ગોના વિદ્યાર્થીઓ 4:5:3 ના ગુણોત્તરમાં હતા. દરેક વર્ગમાં 15 વધુ વિદ્યાર્થીઓ જોડાય, જેનાથી ગુણોત્તર 5:6:4 થઈ જાય. તો ત્રીજા વર્ગમાં કેટલા વિદ્યાર્થી છે? ત્રીજા વર્ગ એટલે આ કેટલા છે એ આપણે ગોતવાના છે. હવે આ દાખલો આગળની રીતનો થઈ જાય, પહેલી રીતનો. હવે આમાં કેવું થાય? હવે અહીંયા આપણે 3 વસ્તુ તો મૂકી શકતા નથી, ગમે એ 2 વસ્તુ જ મૂકી શકશું. તો તમે આ 2 લઈ લ્યો, આ 2 લઈ લ્યો, કે આ પહેલું ત્રીજું લઈ લ્યો, ગમે લઈ લ્યો. હું આ પેલા 2 લઉં છું એટલે મૂક્યું મેં 4x ના છેદમાં 5x. જો હું 4 ને 5 લઉં છું, તમારે લેવું હોય તો તમે 5 ને 3 લઈ શકો, 4 ને 3 લઈ શકો, જે ન્યા લ્યો ને અહીંયા લેવા. રેડી? દરેકમાં કેટલા વધારવાના કીધા? 15.
આપણે વધારી દીધા. હવે અહીંયા કેટલા થઈ જાય છે? 5/6. મેં પેલા બીજા લીધા છે એટલે મેં અહીંથી પેલા બીજા લીધા. જો તમે વાહેના 2 લ્યો તો તમારે અહીંથી શું લેવાના? વાહેના 2 લેવાના. રેડી? તમે પેલું ને ત્રીજું લ્યો તો ત્યાંથી શું લેવાનું? પેલું ને ત્રીજું લેવાનું. સેમ ક્રોસ ગુણાકાર કરો. 6 ચોક 24x પ્લસ 15 6 90. પચું પચું 25x પ્લસ 15 પંચા 75. રેડી? 24 ને ઓલી બાજુ લઈ જાઓ, 75 ને આ બાજુ લાવો એટલે 90 માઇનસ 75 બરાબર 25x માઇનસ 24x. અહીંયા વધશે x અને અહીંયા વધશે તમારો 15. રેડી? હવે તમને પૂછ્યું છે કે ત્રીજા વર્ગમાં, ત્રીજો વર્ગ એટલે આ 3 ગુણ્યા x 3 ગુણ્યા 15 બરાબર 45. આ પાઠનો જે પહેલી રીત છે ને એનથી થતો આ દાખલો છે. બસ 2400 ને 2/3/5 ના ગુણોત્તરમાં વેચવાનું છે. સૌથી વધુ પૈસા કોને મળ્યા? કોને એટલે આને જ મળ્યા હશે. કેટલા મળ્યા એ આપણે ગોતવું છે. એ તમારે ઉપર રાખવાનું એટલે 5 આપણે ઉપર રાખ્યા. આ ત્રણેયનો સરવાળો કેટલો થાય? 5 ને 3 8 ને 2 10. 10 આપણે નીચે રાખ્યા અને ગુણ્યા 2400. ફરી વાર ગોતવું છે એ ઉપર, ત્રણેયનો સરવાળો નીચે, ગુણ્યા જે આપ્યા હોય એ થાય. રેડી? 224 5 120 અને આનો બીજો 0. 24 ને 5 120 થઈ જશે. રેડી? અને આ 0 એટલે 1200 રૂપિયા. એટલે આ ભાઈ છે ને એને 1200 રૂપિયા મળ્યા હશે. એબીસી માં 3500 એવી રીતે વેચવામાં આવે કે એ જેમ બી બરાબર 5/4 અને બી જેમ સી બરાબર 3/2. તો બી ને હવે જુઓ, આજે છે ને ધ્યાન આપો, આજે સંખ્યા આપી છે ને અહીંયા, આને તમારે બનાવવું પડશે એ બી સી. કેમ બનાવશો હમણાં આગળ શીખાય એમ. અને બી જેમ સી શું થાય છે તમારું? 3/2. આના પરથી તમને શું મળશે? એ બી અને સી. એબીસી મળશે ને તો તમે વેચી શકશો. રેડી? તો તમે નીચે કુલ મૂકશો ને ઉપર જે શોધવાનું છે એ મૂકશો ને ગુણ્યા કુલ કરશો. કરો. પેલા આ 2 નો ગુણાકાર એટલે 15, આ 2 નો ગુણાકાર એટલે 12 અને છેલ્લા 2 નો ગુણાકાર એટલે 8. ફરી વાર પેલા 2 નો ગુણાકાર આ, પછી આ 2 નો ગુણાકાર એટલે 12 અને પછી 4 દુ 8. હવે આપણને આ મળી ગયું. રેડી? હવે આપણે આની અંદર મૂકશું. આપણને કીધું છે બી ને કેટલા રૂપિયા મળે. બી આ છે, અહીંયા એનું શું છે 12. તો આપણે ઉપર શું મૂકશું? 12. નીચે આ ત્રણેયનો મૂકવાનો છે સરવાળો, જે થશે 12 ને 8 20 ને 15 35. રેડી? અહીંયા આપણે ઉપર મૂક્યા 12 કારણ કે આપણે બી ગોતવાના છે. બી નું 12 આપ્યું છે તો આપણે ત્યાં મૂક્યા. પછી આપણે નીચે મૂક્યા આ ત્રણેયનો સરવાળો એટલે 35. રેડી? હવે ગુણ્યા કરો કુલ. કુલ આપ્યા છે 3500. આવી રહ્યું. રેડી? 35 35 ઉડાડી દો. બી ના ભાગમાં આવશે 1200 રૂપિયા. એટલે દાખલામાં વેરિએશન કરવું હોય તો તમને પેલા આવું આપે તો આના મદદથી તમારે એબીસી લાવવાનું. આટલા જ આપણે પેલા શીખવું પડે. એબીસી લાવવાનું, પછી એબીસી ને ઉપયોગ કરીએ જેમ જ્યારે આવી જાય એટલે જેમ કરીએ છીએ એમ જે શોધવાનું છે ઉપર, નીચે કુલ ગુણોત્તર અને ગુણ્યા જે આપ્યું હોય. અહીંયા જુઓ, દાખલા સેમ જ છે પણ જે ગુણોત્તર લાવવાની પેટર્ન છે ને એ થોડી થોડી બદલાઈ શકે છે. અહીંયા જુઓ, પીક્યુઆર ને એવી રીતે વેચો કે પી ને ક્યુ કરતા બમણું અને ક્યુ ને આર કરતા અડધું મળે. હવે આપણે પેલા પી ક્યુ આર લાવવી. શું કીધું છે? પી ને ક્યુ કરતા બમણું મળે અને ક્યુ ને આર કરતા અડધું મળે. એક્ઝામ્પલ તરીકે આપણે આને ધારીએ છીએ, આને ધારીએ એક્સ, ગમે એને ધારીએ કો. આને ધારવી છે એક્સ. અહીંયા શું લખ્યું છે? પી ને ક્યુ કરતા બમણું મળે. એને ધ્યાનમાં રાખીને આ કેટલું થાય? 2x. ફરી વાર આને આપણે પેલા શરૂઆતમાં ધાર્યો x, વાહેવાળાને ધારીએ કાંઈ તો અલગ ફોર્મેશન બને. આને ધાર્યો x, પછી કીધું p ને q કરતા બમણું મળે એટલે આપણે આને કેટલા કર્યા? 2x. q ને r કરતા અડધું મળે. આ અડધું છે, અડધું. આ અડધું છે. રેડી? આખું કેટલું હોય? 2x. q ને r કરતા અડધું મળે. r તમારો 2x હોય ને તો આ કેટલો થાય? x અડધો થાય. હવે આપણે x ને પેલા ધાર્યો છે. આપણે x ને કેટલો ધાર્યો? x. r કેટલો ધારવો પડશે? 2x. કારણ કે અહીંયા શું લખ્યું છે? q ને r કરતા કેવું મળે? અડધું મળે. તો q આપણો x છે તો r 2x હોય ત્યારે આ એનું અડધું એટલું થાય. ફરી વાર આપણે સૌ પ્રથમ q ને ધાર્યો, p ને q કરતા બમણું મળે એટલે આપણે અહીંયા 2x લખ્યું. પછી અહીંયા લખ્યું છે r. r માં આપણે શું કર્યું? q ને r કરતા અડધું મળે એટલે q અડધું છે. આખું ડબલ કોણ હોય? r હોય. એટલે r માં આપણે શું લખ્યું? 2x. તો સામાન્ય રીતે આનો જેમ શું નીકળો? 2x જેમ x જેમ 2. એટલે તમે એમ કહીએ કે 2
જેમ 1 જેમ 2 એક્સ એક્સ તો બધા ઉડી જવાના છે. રેડી. આનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણીએ. PQR ગમે એ ગોતવાનો છે કે PQR ગોતવાનો છે. P આપણે ગોતવું હોય તો ઉપર 2 મૂકશું, નીચે આ ત્રણેયનો સરવાળો 5 અને ગુણ્યા આપ્યા છે 2000. અડધું મને અહીંયા લખી નાખજો. P શોધો. રેડી. 5 ચોક થઈ ગયા તમારા 20, 4 દુ 8 એટલે P ને મળશે 800 રૂપિયા. ફરી વાર અહીંયા કીધું તું PQ કરતા બમણો છે તો આને x ધાર્યો તો આપણે આને 2x ધાર્યો. QR કરતા અડધું છે તો આ અડધું છે તો આખું ડબલ હોય એટલે એ કેટલું થયું 2x. x x હટી દીધા 2/1/2. P ગોતવાનો છે તો P નો જે જેમ છે એ ઉપર મૂકો, છેદમાં મૂક્યા ત્રણેયનો સરવાળો 5 અને ગુણ્યા કર્યા 2000 એટલે તમારું આવ્યું 800. કોઈ ધનરાશિ PQR માં 3/5/7 ના ગુણોત્તરમાં વેચવામાં આવે. જો Q નો ભાગ 1500 હોય તો P અને R ભાગનો તફાવત. તો આ થઈ કે એ રીતે પણ આપણે અલગ રીતે જોઈએ. Q નો ભાગ 1500 છે, PQR છે તમારું. આ ભાગ તમારો કેટલો છે? 1500. હવે મેં તમને ગયા લેક્ચરમાં આવું શીખવાડ્યું હતું કે અહીંયા કેટલા ગુણાય છે? 300. જોવો ધ્યાનથી. રેડી. કેટલા ગુણાય છે? 300. આની હારે કેટલા ગુણાવા જોઈએ? 300. અને આની હારે કેટલા ગુણાવા જોઈએ? 300. ફરી વાર એમાં આ ગુણોત્તર આપ્યો છે અને પછી કીધું છે Q 1500 છે. 1500 થી આપણને ખબર પડી કે અહીંયા કેટલા ગુણાય છે? 300 ગુણ્યા કે 1500 ભાગ્યા 5 કરી નાખજો તોય ખબર પડી જાય 300 ગુણાય છે. તો આપણે આની હારે 300 ગુણવાના એટલે આ કેટલું થાય? 2100. આની હારે 300 ગુણો એટલે આ કેટલું થાય? 900. ત્રણેય સંખ્યા મળી ગઈ. હવે પૂછ્યું છે P અને R નો તફાવત. P અને R નો તફાવત 2100 માઇનસ 900. રેડી. તમારો જવાબ આવશે 1200. ફરી વાર આ તમને આપ્યું છે 1500, એનાથી ખબર પડી ગઈ 300 ગુણ્યા છે. જે ન્યા થાય ને આયા કરો, ઓલા પરે કરો એટલે અહીંયા 2100 આવ્યા, 900 આવ્યા. બે ની બાદબાકી કરી એટલે જવાબ આવ્યો 1200. પુરસ્કારની 1800 ની રકમ 3 વ્યક્તિ ABC માં આ પ્રકારે વેચવામાં આવે કે એના ભાગના 4 ગણા, B ના ભાગના 6 ગણા, છઠ્ઠા ભાગના નથી લખ્યા, છઠ્ઠા ગણા લખ્યા છે, C ના ભાગના 3 ગણા જેટલો થાય. એટલે આને લખવું હોય ને તો 4A બરાબર 6B બરાબર 3C થાય. હવે તમને એમ થાય મેં 4 નીચે કેમ ન લખ્યા? અહીંયા એમ લખ્યું હોત ને A નો ચોથો ભાગ, B ના છઠ્ઠા ભાગ અને C ના ત્રીજા ભાગ જેટલો છે તો આપણે એવું કરે, પણ અહીંયા તો ગણા લખ્યા છે. રેડી. એટલે આપણે શું કર્યું? 4A બરાબર 6B બરાબર 3C. હવે ગયા લેક્ચરમાં મેં તમને શીખવાડ્યું હતું કે બરાબરમાંથી જેમમાં કન્વર્ટ કરવું હોય ને તો તમારે સંખ્યા ઉલટાવવી પડે. અહીંયા વચ્ચે બરાબર છે, બરાબરમાં તમારે જેમમાં આવવું હોય ને તો સંખ્યા ઊંધી કરવી પડે. આવું ગયા લેક્ચરમાં મેં, ગયા પાઠમાં મેં તમને શીખવાડ્યું. એટલે આવું થયું, સંખ્યા આપણે ઉલટાઈ નાખી. હવે તમારે અહીંયા લેવો પડશે લસા, નીચે સમાન કરવા હાટું. લસા લેવા માટે અહીંયા આપણે 3 ગુણવા પડશે કારણ કે લસા 12 આવશે. અહીંયા 2 ગુણવા પડશે અને અહીંયા કેટલા ગુણવા પડશે? 4. નીચેના 12 12 12 ઈ વયા જાય, એનું આપણે કાંઈ કામ નથી. જેમ બનશે 3/2/4. ફરી વાર આપણે જેમ કેમ લાવ્યા? A ના ભાગના 4 ગણા એટલે 4A, B ના ભાગના 6 ગણા એટલે 6B, C ના ભાગના 3 ગણા એટલે 3C. રેડી. C ના ભાગના 3 ગણા લખ્યું છે, C ના ભાગના ત્રીજા ભાગના લખ્યું હોત તો આપણે 3 અહીંયા છેદમાં મૂકવા પડે. ભાગાકાર કરવાનું નથી કીધું, ગણા કરવાનું કીધું. બરાબરમાંથી તમારે જેમમાં આવવું હોય તો સંખ્યા ઉલટી કરવી પડે એટલે 1 ના છેદમાં મૂકવી પડે. એટલે 1 ના છેદમાં મૂકી, લસા લીધો બધે 12, ઉપર 12 કર્યા, નીચે 12 કર્યા તો ઉપર 12 કરવા હાટું થઈને 3/2/4 કર્યું. હવે આનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણશું. આપણે ગોતવાનો છે A નો ભાગ. A નો ભાગ આમાં કેટલો છે? 3. આપણે 3 ઉપર મૂકશું. રેડી. નીચે આ ત્રણેયનો સરવાળો મૂકશું જે થશે 9. રેડી. અને ગુણ્યા જે સંખ્યા આપી છે એ જે આપી છે 1800. 9 2 18, 2 તેરી 6, જવાબ બનશે 600. રેડી. અહીંયાથી આપણે 3 ઉપર મૂક્યા, કુલ સંખ્યા નીચે મૂકી, ગુણ્યા કર્યા 1800 એટલે તમારો જવાબ બન્યો 600. બે સંખ્યાનો સરવાળાના 30%, બે સંખ્યાની બાદબાકીના 40% બરાબર છે. તદનુસાર મોટી સંખ્યા અને નાની સંખ્યા. ગભરાવાનું નહીં, આવા દાખલા આવે એ જે કે નહીં કરવા. રેડી. આવું તમારે મોટી એક્ઝામોમાં આરામથી પૂછાઈ જાય. જો હું કરું, જો બે સંખ્યાના, આપણી સંખ્યા x અને y છે, x y ના કેટલા ટકા કાઢવાના કીધા? 30%. આપણે મૂક્યું 30/100 બરાબર બરાબર છે, બરાબર છે એટલે આપણે બરાબર મૂક્યું. તેમની બાદબાકીના બરાબર છે એટલે x y
આવા દાખલાઓમાં સામાન્ય રીતે જે કે ને એ તમારે કરવા મળવાનું. એ એમ કે છે સરવાળાના 30%, તો સરવાળાના 30%, બાદબાકીના 40% બરાબર છે, તો બાદબાકીના 40%. પેન નો ઉભી રહેવી જોઈએ. રેડી? ઉડાડવા માટે આ 100 આપણે ઉડાડી દેવી, આ 4 ઉડાડતા, 0 0 ઉડાડી દેવી, સોરી. હવે આ 3 ને અહીંયા અંદર ગુણો તો 3x + 3y. રેડી? ઓલા 4 ને અંદર ગુણો તો 4x - 4y. આ 4 અહીંયા ગુણાય તો અંદર કેટલું થઈ જાય? 4. x વાળી સંખ્યા, આ 4 ને આ બાજુ લાવો, 4y + 3y. 3 ને ઓલી બાજુ લઈ જાઓ, 4x - 3x. રેડી? સંખ્યા બનશે તમારી 7y = x. x જેમ y જોતું છે એટલે y અહીંયા નીચે લઈ જાવ એટલે આ બાજુ થઈ જાય x/y. આ બાજુ 7 એમ, તમને કાંઈ નો નીચે લખવું હોય તો 1 તો હોય જ તે. જવાબ બનશે 7/1. 1 2 3 ના ગુણોત્તરમાં જો દરેકમાં 5 ઉમેરીએ તો નવો ગુણોત્તર 2/3/4 મળે, તો તે સંખ્યા કઈ છે? હવે આ મેં તમને હમણાં કીધું એમ, જ્યારે 3 સંખ્યા આપે તો આપણે 3 કરી શકશું નહીં. આપણે ગમે એ 2 ને લઈ શકીએ. રેડી? તો 2 ને લઈએ તો 1x/2x. આપણે પહેલી 2 લઈએ છીએ, દરેકમાં 5 ઉમેરી દઈએ. આ બાજુ 2/3. હમણાં મેં તમને, તમે આગળની 2 લ્યો, વાહેની 2 લ્યો, કાંઈ ફરક પડતો નથી. સામે ગુણો તો 3x + 15, 4x + 10, 5 દુ 10, આ બાજુ આ. રેડી? 3 ને ઓલી બાજુ જવા દો, 10 ને આ બાજુ, 15 - 10, 4x - 3x. આ બાજુ વધ્યું x, આ બાજુ 5. 5 તો તમારે x આવ્યો. સંખ્યા છે તમારી 1/2/3. એટલે આની હારે 5 ગુણાય તો 5, આની હારે 5 ગુણાય તો 10, ને આની હારે 5 ગુણાય તો 15. 5 10 ને 15. સી આન્સર. 3 સંખ્યાનો ગુણોત્તર 2/3/4 છે. જો તેમના વર્ગોનો યોગફળ, એટલે વર્ગ કરવાનો સંખ્યાનો, એનો યોગફળ એટલે સરવાળો કરવાનો, 1856 હોય તો તે સંખ્યા. આ બધા હાર્ડ લેવલના દાખલા છે, પણ અઘરા નથી. આવડે ન આવડે એવું નથી એમાં કાંઈ. ચાલો, એક્ઝામ્પલ તરીકે આપણી સંખ્યા છે 2x, 3x અને 4x, જે આપણે અહીંયાથી લાવ્યો. હવે આનો વર્ગ કરવાનો કીધો છે, એટલે 2x² + 3x² + 4x². આ થાય છે તમારું 1856 જેટલું. જે કે ને તમારે પેન નો ઉભી રહેવી, એમ કે વર્ગનો સરવાળો કરો, સંખ્યાના વર્ગનો સરવાળો, તો તમારે સંખ્યાના વર્ગ કર્યા ને એનો સરવાળો કરો. 2 નો વર્ગ 4 થશે અને x² x². 3 નો વર્ગ 9 થશે, x² x². 4 નો વર્ગ 16 થશે, x² x² બરાબર 1856. રેડી? હવે 9 ને આ કાઢો તો 16 ને 20 ને 29x. x² = 1856. x² = 1856 ભાગ્યા 29. રેડી? 29 ગુણ્યા 64 થઈ જવું જોઈએ. 9 6 54, 54 વળી પછી 5 6 દુ 12, 17, 9 ચોક 36 વળી પછી 3, 4 દુ 8 ને 3, 4 દુ 8 ને 3. રેડી? 29 ગુણ્યા 64 તમારું થઈ જાય છે x². એટલે x² બરાબર થયું 64, એટલે x બરાબર થશે 8. રેડી? x બરાબર 8 આવે એટલે આની હારે ગુણો, એટલે આની હારે 8 ગુણો એટલે 16, આની હારે 8 ગુણો એટલે 24, આની હારે 8 ગુણો એટલે 32. તમારો જવાબ મળશે 16 24 ને 32. ફરી વાર, x કર્યા, સંખ્યા લીધી, વર્ગ કર્યા, સરવાળામાં લખ્યા, બધાના વર્ગ કર્યા, સરવાળો કર્યો, 29 નીચે જવા દીધા, x² = 64. સ્ક્વેર 64 છે તો x બરાબર 8 થાય, 8 64 થાય એટલે 8 આવ્યું. એને આ બધી સંખ્યા હારે ગુણ્યા એટલે આપણને જવાબ મળ્યો. 94 ને 2 ભાગોમાં એવી રીતે વિભાજિત કરવામાં આવે છે કે પહેલા ભાગનો 5મો ભાગ અને બીજા ભાગનો 8મો ભાગનો ગુણોત્તર 3/x હોય તો પહેલો ભાગ કેટલો? હવે જુઓ, એને શું કીધું છે? પહેલા ભાગ, આપણો x પહેલો ભાગ હોય, પહેલા ભાગનો 5મો ભાગ. રેડી? બીજા ભાગનો 8મો ભાગ, એટલે બીજો ભાગ આપણો y હોય, એનો કેટલામો ભાગ છે? 8મો ભાગ. જે કે ની કરતું રહેવાનું. પહેલા ભાગનો 5મો ભાગ તો પહેલા ભાગનો 5મો ભાગ, બીજા ભાગનો 8મો ભાગ તો બીજા ભાગનો 8મો ભાગ. કોની બરાબર છે? 3/4. હવે તમને ખબર પડશે કે આ 5 છે ને એ નીચે બી આવે, ને આ 8 છે ને એ ઉપર બી આવે. છેદનો છેદ, આ છેદ છે એની નીચેનો, છેદની નીચે જે કાંઈ લખ્યું હોય એની ઉપર બી આવે, અને ઉપર જે આ 5 છે ને એ નીચે બી આવશે. તો થાય હું 8x/5y = 3/.
હવે આપણે ગુણોત્તરમાં તો ખાલી એક્સ વાય જોવે, 8 અને 5 અહીં આપણને ગમતા નથી. રેડી? તો 8 ને અહીંયા જવા દો અને 5 ને સામે જવા દો, એટલે એક્સ જેમ વાય બરાબર આ 5 ને આ ગયા તો 15 અને 8 અહીંયા આવ્યા તો 32. રેડી? એટલે તમારો એક્સ જેમ વાય શું નીકળે છે? 15 જેમ 32. હવે અહીંથી તમે કરો છો એમ જ છે, પણ આ તમને થોડું આગળ વધારાનું આપે. પહેલી સંખ્યાનો 5મો ભાગ, બીજીનો 8મો ભાગ બરાબર એટલું છે. 5 નીચે આવ્યા, 8 ઉપર. રેડી? હવે અહીંયા કીધું છે કુલ 94 છે. પહેલો ભાગ શોધો. હવે પહેલો ભાગ આપણો કેટલો છે? 15. નીચે આ બેનો સરવાળો મૂકો, 47 ગુણ્યા કર્યા 94. 47 2 94, 15 દુ 30. આપણો પહેલો ભાગ છે 30. બીજો ભાગ કીધો હોત તો અહીંયા કેટલા મૂકે? 32. નીચે તો 47 એ જ ગુણ્યા સંખ્યા. જો કોઈ વર્ગમાં છોકરા અને છોકરીની સંખ્યાનો ગુણોત્તર 7:5 હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા તે વર્ગના વિદ્યાર્થીની કુલ સંખ્યા ન હોઈ શકે? સરસ, કોમન સેન્સ વાળા દાખલા છે, પણ આવું પૂછી જાય તમને આરામથી. જો સંખ્યા તમારી છે 7:5, કુલ સંખ્યા એટલે આ બેનો સરવાળો કેટલો થાય? 12x. 7:5 છે, વર્ગમાં છોકરા છોકરીઓ, તો સરવાળો બધા ભેગા મળીને કેટલા થયા? 12x. રેડી? કઈ સંખ્યા ન હોય, જે વસ્તુ આ 12માં ઘડિયામાં આમાં નહીં આવે ને એ વસ્તુ તમારો જવાબ ન બને. કારણ કે અહીંયા એક્સ છે, એક્સ સાથે તમે 2 ગુણી શકો તો 24 થાય, 3 ગુણો તો 36 થાય. રેડી? એટલે 12ના ઘડિયામાં જે આવી કે નહીં જવાબ આવી કે અહીંયા 50 12ના ઘડિયામાં આવે નહીં, એટલે અહીંયા દાખલાનો જવાબ બનશે 50. આવા દાખલા આવે ને તો ધ્યાન રાખજો, કુલ સંખ્યા કઈ ન હોઈ શકે? 7 ને 5 12. 12ના ઘડિયામાં જે આવે ને એ હોઈ શકે, જે ન આવે એ ન હોઈ શકે. રેડી? ચલો, ગુણોત્તર અને પ્રમાણનો બીજો ભાગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આના જેટલા પણ એમસીક્યુ છે એ નીચે ટેલિગ્રામ ચેનલમાં આપ્યા હશે, પહેલા તમે એ અભ્યાસ કરી લેજો. આખું ચેપ્ટર પછી ક્વેશ્ચન બેંકના મેગા એમસીક્યુ સોલ્વ કરવાના છે. પહેલા આપણે ટાઈપ વાઇઝ એમસીક્યુ સોલ્વ કરવાના, જેથી તમારો અભ્યાસ થાય. રેડી? બાકી તમને જો કોઈ પણ ક્વેરી હોય અને હજી પણ આમાં સમજ ન પડે તો નીચે મારા નામની ટેલિગ્રામ ચેનલ છે, એમાં તમને નંબર મળશે, ત્યાં તમે સંપર્ક કરજો એટલે તમને સમાધાન મળી જશે. જય હિન્દ.